સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આગ પર 2 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ લીંબડી પીજીવીસીએલ કચેરીની સામે એકાએક પાર્સલ ભરેલ ટ્રકની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે નેશનલ હાઈવે પર આવેલી આજુબાજુની દુકાનવાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ફાયર ફાઈટરની જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા। ત્યારે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ટ્રકની અંદર ભરેલ પાર્સલ સળગી ઉઠતા આર્થિક ઘણું બધું નુકસાન થયું હોય તેવું પણ લાગી રહ્યું હતું। જો કે સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળવા પામી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।